નમસ્તે મિત્રો, હું સંજય અને સ્વાગત છે તમારી ફિટનેસ જર્નીના પ્રથમ પગલામાં. ઘણા લોકો નવા રિઝોલ્યુશન સાથે જીમ જોઈન કરે છે. મોટિવેશનથી ભરપૂર હોય છે, પણ થોડા જ અઠવાડિયામાં છોડીને ચાલ્યા જાય છે. કેમ? કારણ કે કેટલીક એવી સામાન્ય ભૂલો છે જે તમને ડિસ્કરેજ કરે છે. આજના વિડીયોમાં હું તમને 5 એવી સામાન્ય ભૂલો સમજાવીશ જે બિગનર્સ લોકો વધારે કરે છે. જો તમે આ ભૂલોને ટાળશો તો તમારો પ્રોગ્રેસ સ્મૂથ અને સેફ થઈ જશે. સૌથી પહેલી ભૂલ, વધારે ઉતાવળ કરવી. જીમના પહેલા જ દિવસે વધારે હીરો બનવાની. ઘણા લોકો હેવી વેટ લઈને સ્ક્વાટ્સ કે બેન્ચ પ્રેસ કરી નાખે છે. પ્રોબ્લેમ એ છે કે બોડી રેડી નથી. બોડીને એડપ્ટ થવા માટે ટાઈમ લાગે છે. સ્ટાર્ટ ઓલવેઝ વિથ લાઇટ વેઇટ એન્ડ કરેક્ટ ફોર્મ. એવું માનો કે તમે ડ્રાઇવિંગ શીખો છો તો પહેલાં સીધા હાઈવે પર નહીં જશો. પહેલાં બેઝિક શીખવું પડશે. સેમ વિથ ફિટનેસ. બીજી ભૂલ, ડાયટ પર ધ્યાન ના રાખવું. વર્કઆઉટ કર્યા પછી પણ ડાયટ ઇગ્નોર કરવી. ઘણા લોકો જીમ જઈને લાગે છે કે હવે જંક ફૂડ ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ રિમેમ્બર, એબ્સ આર ઓલવેઝ મેડ ઇન ધ કિચન. ગુજરાતી થાળીને પણ હેલ્ધી બનાવી શકાય છે. રોટી ભાખરી, બટ વિથ પોર્શન કંટ્રોલ, બેલેન્સ પ્રોટીન સોર્સ લાઈક અ મૂંગ દાળ, રાજમા, પનીર ઇન્ક્લુડ કરો. ફિટનેસ માટે માત્ર બોડી પર કામ કરવાનું નથી, પણ માઇન્ડસેટ અને ફૂડ પર પણ ફોકસ કરવું પડશે. ત્રીજી ભૂલ, કન્સિસ્ટન્સીનો અભાવ. ઘણા લોકો 3 દિવસ જીમ જાય, પછી પાર્ટી, વેડિંગ, વર્કલોડના કારણે ગેપ લઈ લે છે. ફરીથી સ્ટાર્ટ કરે અને ફરી ગેપ. ફ્રેન્ડ્સ, ફિટનેસ ઇઝ લાઇક બ્રશિંગ યોર ટીથ એવરી ડે. ડેલી કરવું પડે, અધરવાઇઝ ઇફેક્ટ નહીં રહેતું. સ્મોલ કન્સિસ્ટન્સી સ્ટેપ્સ ઇઝ ઇક્વલ ટુ બિગ ટ્રાન્સફોર્મેશન્સ. Even if you can't give 1 hour, just give 30 to 40 minutes regularly will bring results. ચોથી ભૂલ, પુઅર ગાઈડન્સ વગર એક્સરસાઇઝ કરવી. એક્સરસાઇઝ રોંગ ફોર્મમાં કરવી. યુટ્યુબ પર વિડીયો જોઈને ડાયરેક્ટ કોપી કરીને સેફ નથી. ફોર એક્ઝામ્પલ, ડેડલિફ્ટ રોંગ ફોર્મમાંથી બેક પેન ફોર અ લાઈફ ટાઈમ થઈ શકે છે. પહેલાં ટ્રેનર કે નોલેજ ધરાવતી વ્યક્તિની મદદ લો. ટેકનિક ક્લિયર કર્યા પછી જ વેઇટ ઇન્ક્રીઝ કરો. મોટિવેશન છે તો સરસ, બટ તેની સાથે એજ્યુકેશનની પણ જરૂર છે. પાંચમી ભૂલ, સપ્લિમેન્ટ પર બ્લાઇન્ડ ફેથ કરવું. ઘણા લોકો શરૂઆતમાં જ વે પ્રોટીન, ફેટ બર્નર, ક્રિએટિન બધું ખરીદી લે છે. પણ ટ્રુથ એ છે કે બિગનર માટે સપ્લિમેન્ટની રિક્વાયરમેન્ટ નથી. પહેલાં તમારું ડાયટ સ્ટ્રોંગ બનાવો, નેચરલ પ્રોટીન સોર્સ પર ફોકસ કરો. સપ્લિમેન્ટ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. તો આ હતી 5 સામાન્ય ભૂલો. હવે તમારે શું કરવાનું છે? ઉતાવળ નહીં કરવાની, ડાયટ પર ધ્યાન રાખવાનું, કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની, પ્રોપર ફોર્મ અને ગાઈડન્સ સાથે એક્સરસાઇઝ કરવાની, અને સપ્લિમેન્ટ કરતાં ડાયટ પર ફોકસ કરવાનું. યાદ રાખો, ફિટનેસ એ ક્વિક ફિક્સ નથી, આ એક લાઈફસ્ટાઈલ છે. ધીરજ રાખો, તમારા પ્રોગ્રેસનો આનંદ માણો અને લોંગ ટર્મ જર્નીને એન્જોય કરો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી.